વેરાવળ બાયોમેડિકલ વેસ્ટ નાખતા મેડિકલ માલિક સામે એફઆઈઆર નોંધાઈ. સીસીટીવીમાં દ્રશ્યો થયા કેદ. વેરાવળ શહેરમાં આવેલ અમૃત મેડિકલ સ્ટોરના માલિક પંકજ અમૃત ગોદાણા વિરુદ્ધ આરોગ્ય વિભાગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પ્રતિબંધ હોવા છતાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતો હોવાનું ધ્યાને આવતા પોલીસ ફરિયાદ દાખલ. રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. આપ જાણો છો એમ કે નગરપાલિકા દ્વારા જે કચરાના ન્યુસન્સ પોઈન્ટ છે ત્યાં સીસીટીવી મૂકવામાં આવેલ છે અને આપણું એક જાહેરનામું છે કે ભાઈ બાયોમેડિકલ વેસ્ટ છે એનો નિકાલ ગમે ત્યાં કરવો નહીં અને એ કાયદાકીય રીતે એના ઉપર પ્રતિબંધ પણ છે અને બહુ ગંભીર બાબત હોય છે. આમ છતાં ગઈકાલે એક પોઈન્ટ ઉપર આ બાયોમેડિકલ વેસ્ટ પડેલો જોવા મળેલ તો સીસીટીવીથી એની ખાતરી કરાવતા આ મેડિકલ વેસ્ટ છે તે બાજુનો જે મેડિકલ સ્ટોર છે અમૃત મેડિકલ સ્ટોર એના દ્વારા તે નાખવામાં આવેલ હોય તેના માલિક પંકજભાઈ અમૃતભાઈ ગોદાણી વિરુદ્ધ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અને બીએનએસની સેક્શન 223 હેઠળ મેડિકલ ઓફિસર દ્વારા ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. સંદેશ એટલો જ છે કે આ કચરાનો નિકાલ ના કરવો જોઈએ. કચરો કોઈને ગમતો નથી પણ છતાં પણ આપણું જે કચરો બહાર ગમે તે ફેંકવાની આદત છે એ જતી નથી અને સીસીટીવી અમે લગાડ્યા ત્યારે કદાચ એવું હોય કે ભાઈ આ તો ખાલી રૂટીન હશે પણ આનાથી એક દાખલો એ બેસાડવા માગીએ છીએ કે ભાઈ સીસીટીવીમાં તમે જે પ્રવૃત્તિ કરો છો એ 24 કલાક એમાં રેકોર્ડ થાય છે અને ભવિષ્યમાં આવું કોઈ ન્યુસન્સ ફેલાવવામાં આવશે તો આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.